વડોદરા શહેરમાં ચાલતા અનગઢ વહીવટનો જીવતો જાગતો નમૂનો હાલ આપણે જોઈ શકીએ છીએ. ગઈકાલે મીડિયાના માધ્યમથી આપણે જોયું હતું આ જે નાડું છે દિનેશ મિલવાળું ગઢ નાડું, એના લાઈવ દ્રશ્યો આપણે બતાવવામાં આવ્યા હતા અને અહીંયા કેવી અત્યંત ભયંકર પરિસ્થિતિ હતી એ આપણે જોયેલી મીડિયાના માધ્યમથી. આજે આ જગ્યાએ આપણે જોઈએ કે અત્યારે રોડ ટોટલી ડેમેજ થઈ ગયો છે, બાજુમાં નાડું છે એ ટોટલી ડેમેજ છે. એ કામ કરવાની જગ્યાએ અહીંયા લાલી લીપણ કરી રહ્યા છે, અહીંયા કલર કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે કેટલો અનગઢ વહીવટ ચાલી રહ્યો છે. ગઈકાલે આપણે મીડિયાના માધ્યમથી અપીલ કરેલી કે આ જગ્યાનું તાત્કાલિક ધોરણે એવું પાણી અહીંયાથી ઓસરી જાય એવું તાત્કાલિક ધોરણે અહીંયાનો રોડ રિપેર કરાવજો, અહીંયા બેરિકેડિંગ નાખજો. પણ આ જાડી ચામડીના અધિકારીઓને કોઈ જાતની સમજ જ પડતી નથી. અત્યારે અહીંયા આ નાણાંનો લાલી લીપણ કરી રહ્યા હોય એમ અહીંયા કલર કરવામાં આવી રહ્યો છે. આ કેટલો અનગઢ વહીવટ છે. આ અધિકારીઓને કશું દેખાતું જ નથી. માત્ર ને માત્ર એ લોકો ભ્રષ્ટાચાર કરવા માગે છે અને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. મારું નામ ચિરાગ શાહ છે, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી.